दोस्तों તમે જોઈ રહ્યા છો પંચાયત અને અત્યારે અમે લોકો અમારી જે ટીમ પહોંચી છે નિકોલ વિસ્તારની અંદર જ્યાં સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અને સ્માર્ટ સિટીની જે હાલત છે તમે જોઈ શકો છો કે અહીંયા વરસાદ વગર અહીંયા પાણી ભરી રહ્યું છે આટલું અહીંયા પાણી ભરેલું છે અને લોકોના આવવા જવામાં તકલીફ પડી રહી છે આ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે આપણે સ્થાનિક જોડે વાત કરવા માંગીશું શું નામ છે આપણું વીજ પ્રજાપતિ હા અહીંયા કેટલા સમયથી અહીંયા પાણી ભરેલું આ 2-3 દિવસથી બહુ તકલીફ થાય છે અમને અહીંયા આવવાથી અમે બહાર ગામથી આવ્યો બધું જવાનું હોય તકલીફ બહુ રહી છે અત્યારે તમે લોકો કમ્પ્લેન કરી છે હા કમ્પ્લીટ તો અમે કરી છે પણ અમારે કોઈ સોલ્વ આવતું નહીં અહીંયા આ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે હા અમને હા લાગતી નહીં આ જોઈને અમારે પરિસ્થિતિ હવે બહુ ખરાબ છે અત્યારે 2-3 દિવસથી અમે બીજા રાહદોરીએ વાત કરીશું જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તો એ બહેનો જોડે આપણે વાત કરીશું બેન શું નામ છે આપણું સ્નેહા ભીમાણી બેન અહીંયા કેટલા દિવસથી અહીંયા પાણીનો હું ફર્સ્ટ ટાઈમ નીકળી છું અત્યારે એટલા માટે હા અહીંયા આ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે તમને આ કેવું લાગે છે સ્માર્ટ સિટી અત્યારે સારું લાગે પણ મારે લેટ થઈ જાય હું પછી કઈ વાંધો નહીં તો આ બેનનું મોડું થાય છે આ ભાઈ શું નામ છે આપણું અનિશ પટેલ અનિલભાઈ આ આખું દૃશ્ય જોવા મળી રહ્યું છે આ સ્માર્ટ સિટી લાગે છે આપણા સ્માર્ટ સિટી આ નથી આ ગટરોનું સિટી છે ગટરોની સિટી ગટરોમાંથી જે નીકળતું પાણી એ ભારતીય જનતા પાર્ટીની દેન છે અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાઉન્સિલરો આ સમસ્યાથી ભાગે છે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે કોઈ તંત્ર છેલ્લા 10 વર્ષથી જમીનની નીચે સુઆયોજિત ભ્રષ્ટાચાર કરી અહીંયા પાઇપોની લાઈનો નાખી આ અહીંયાથી ગટરોનું પાણી નીકળવા માટે એ તંત્ર અને એ કોર્પોરેટર જવાબદાર છે કોર્પોરેટરોને વારંવાર ફરિયાદ કરવામાં આવે છે પણ કોર્પોરેટરો અહીંયા આવતા પણ નથી એ એટલા માટે નથી આવતા કે ક્યાંક સ્થાનિક કક્ષાએ જે પબ્લિકે એમને સૌથી વધારે વોટ આપ્યા છે એ પબ્લિક એમનો હુરિયો ના બોલાવે બીકના માર્યા 4 કોર્પોરેટર ઘરમાં છુપાઈ ગયા છે આ પાણી નીકળવાનું શું કારણ છે શાના કારણે આ પાણીનું નીકળવાનું એક જ કારણ છે કે જમીનની નીચે આ જે રોડ તમે જોઈ રહ્યા છો આની નીચે 10 લાઈનો છે જે આવે અધિકારી કે જે કોર્પોરેટર આવે કે ભાઈ નવી લાઈન નાખે તો નવો ભ્રષ્ટાચાર થાય તો એ સરકાર 4 વ્હીલોમાં ફરે એટલા માટે અહીંયા પાણી નીકળે છે પાણી નીકળે જ નહીં એક વખત પાણીની લાઈનો નાખી દીધી હોય તો ગટરની લાઈનો નાખી દીધી હોય તો પણ આ પાણી નીકળવાનું કારણ સુઆયોજિત ભ્રષ્ટાચાર છે આ લોકો જો પાણીની લાઈન રાખે છે તો આ પાણી જાય ક્યાં છે આ લાઈન નાખવા પાણી જતું જ નથી પાણી બહાર નીકળે છે અત્યારે એ લોકોને એવું કહેવાનું છે કે ઉપર પંપ ખરાબ છે પંપ ભાઈ 20 વર્ષથી ખરાબ ના હોય લોકોને ડફોળ બનાવવાનું ભૂલી જાવ તમે આ પંપ 20 વર્ષથી ખરાબ છે આ ભારતીય જનતા પાર્ટીનો જ પંપ અહીંયાનો કોર્પોરેટર ખરાબ છે નકર તો પાણી નીકળવાનું બંધ થઈ ગયું હોય આવાવાળા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો શું તમારા લોકોનો અહીંયાનો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અહીંયા પ્રચાર પણ નહીં કરી શકે આ સ્થાનિક વિસ્તારની પબ્લિક એને જાકારો આપશે અમે બીજા પણ જોડે વાત કરવા માંગીશું શું વગર ચોમાસે પાણી ક્યાંથી ભરાય છે તંત્ર ખોટીનું જ છે ભાજપને મળવાનું જ નથી હું આ તંત્ર ખોટીનું જ છે હું આ 10 દિવસથી હેરાન થઈ છે દિવાળી વાતના અમે બધા બરોબર છે તો એ તંત્ર હેરાન કરે છે અમને કોઈ આવતું નથી આ સ્માર્ટ સિટી તમને લાગે છે આ નથી આને કહેવાય તમે જવાબ આપો તમે મીડિયા વાળા છો આને સ્માર્ટ સિટી કહેવાય તમે એમ કહો કહેવાય કે ન કહેવાય મોદીજી આખા દેશમાં ગુજરાત મોડલ આ એ સારું કરે છે બરોબર પણ વાયનું તંત્ર સારું નથી કરતું ને વાયનું તંત્ર પૈસા ખાવામાં જ પડ્યું છે બધું પછી તમે રજૂઆત કરશો મોદી સાહેબ જોડે રજૂઆત તો અમે મરી ગયા કરીને તોય અમારો રોડ નું સોલ્યુશન નથી આવતું 20 વર્ષથી છે આ પ્રોબ્લેમ મરી ગયા અમે અને અમાર આ પ્રશ્ન તો રોડ નો છે બાકી આ સોસાયટીમાં રહી જો 75 વાળાને એ બિચારાને ઘરમાં પાણી ઘરી જાય છે અને ઘરમાં પાણી ઘરી જાય એટલે એનો સામાન કેટલો ફેરવવો પડે છે એ લોકો એ તંત્ર નથી જોતું એ પ્રશ્ન પહેલા સોલ્વ કરો રોડ નો પછી કરશો ને તો હાલશે તમે અહીંયા સ્થાનિક જે કોર્પોરેટર છે એને અમે એને કઈ મરી ગયા એ લોકો શું કહે છે થઈ જાય બીજો કઈ આપણને એ જ જવાબ આપે થઈ જાય તો શું કરવાનું પછી હવે શું કરશો આપે હવે તો ભાજપ જાય પછી બીજું શું કરવાનું હમણાં મ્યુનિસિપાલિટીની ચૂંટણી આવે જ છે ને ટેક્સ ભરો છો ને તમે ભરી છે કાયદેસર લઈ જ જાય છે ને અમે નથી બતાવ્યું થોડું છે તમે આ છતાં પણ અને નહીં ભરીએ તો એ લોકો ગમે એમ કરીને લઈ જાય છે બરોબર છે તો ભાઈ સત્તા જાય બીજું હું ને મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી આવે છે હમણાં બરોબર આપણે બીજા જોડે પણ વાત કરીશું શું નામ છે આપણું દાદા સંજયભાઈ
મેડિકલ ચલાવે છે. શું કહેશો અત્યારે આ જે હાલાકી સામનો કરવો પડે? સાહેબ અમે આ 20 વર્ષથી આ પ્રશ્ન છે 20 વર્ષથી. 20 વર્ષથી પ્રશ્ન દર ચોમાસામાં લોકોને હોડી મૂકવી પડે એવું વાતાવરણ થઈ જાય છે પણ અત્યારે તો વરસાદ બી નથી, ચોમાસું બી નથી, તો પણ આવા અત્યારે એટલી હાલાકી છે લોકો દુકાનદારો અત્યારે પોતાના ભાડા કાઢવા પણ મજબૂર થઈ રહ્યો એટલું હાલત છે કસ્ટમર આવવાના ક્યાંથી આમાં અમે દુકાનદાર છીએ અહીંયાના અને તંત્રને કમ્પ્લેન કરીએ તો એ કહે છે કે થઈ જશે સોલ્વ બીજો કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી આ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તમને લાગે છે સ્માર્ટ સિટી? અમે તો અત્યારે ગામડા કરતા બદતર હાલત ભોગવી રહ્યા છીએ એના કરતા ગામડા હા ગામડામાં સારું કે પાણી તો રોડ ઉપર ના આવે અત્યારે એવું છે આપણે રજૂઆત કરીએ છીએ આપણે લોકો એને જે- બધા લોકો રજૂઆત દિલ્હી કરે જ છે તો પણ બી આવું કઈ ના. સમાજ સુધી જોવા મળી એ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે ગયા રવિવારે પેપરમાં આવ્યું હતું પેપરમાં હવે મતલબ નથી સાહેબ તમે પ્રેસ ઇન્ટરવ્યુ બધું કરો પણ આનો નિર્ણય લાવી શકો તો મહત્વનું બાકી જનતાના પૈસા પાણીમાં જાય છે આમનામ થેન્ક યુ આપણે બીજા પણ જોડે વાત કરીશું. શું દાદા શું કહેશો? શું નામ છે આપનું? વિશાલ. કેટલું કેવું હવે આ તો હવે કાયમનું છે અહીંયા આ રોડ ઉપર આ પાણીનો કોઈ નિકાલ જ નથી આ પાણી તો ગટરનું છે બરોબર છે ચોમાસામાં તો આનાથી બી બદતર હાલત હોય છે આ રોડની આ સોસાયટીઓની બરોબર છે કોર્પોરેટરને ફોન કર્યો એટલે કે ફોટો પાડીને મોકલો બરોબર એક જ વાત હોય છે આ લોકોને કે ફોટો પાડીને મોકલો ફોટો પાડ્યા પછી આ લોકો શું કરે છે ક્યાં રજૂઆત કરે છે એ હજી આ 18 વર્ષની અંદર કોઈને ખબર પડી નથી બરોબર છે કેનાલનું કામ ચાલુ કર્યું પછીથી આ પ્રોબ્લેમ વધી ગયો છે હવે કેનાલનું કામ તો પતશે ત્યારે પતશે પણ આનો કોઈ નિકાલ આવવાનું કોઈ સૂચતું નથી કોઈને તો આ હતા અહીંના સ્થાનિક લોકો જે આપણે બીજા જોડે વાત કરો. શું કહો છો? સોમા સાહેબ આવ્યો હતો ને જયારે ગાબડું પડ્યું ભૂંગળું ત્યારે કે અમે દિવાળી પછી કામ નવું કરી દઉં ગટર નવી નાખ્યું એવી તો કે કેટલા મહિના આવી ગયા દિવાળી ગઈ ના કામ ચાલુ કર્યું નિકોલ બાજુ કેમ ઉભા રોડ ઉપર નાખી નવી લાઈન જોઈ તમે આવડી લાઈન ઉતારી છે અત્યારે ચાલુ છે કામ આ રોડ નું કોઈ નક્કી જ નથી કરતું આ મને લાગે સરકાર આ બાજુ નથી સામું જવાનું ઓલી બાજુ બધા પૈસા વાળા રહ્યા ત્યાં પેલા કામમાં ધ્યાન દે આ બાજુ કોઈ ધ્યાન નથી દેતા આ બાજુ મધ્યમ લોક છે બધા ઓલી બાજુ બધા હાઈફાઈ વાળા છે ત્યાં પેલા કામમાં ધ્યાન દે છે અહીંયા રોડ રસ્તા બધું હાઈફાઈ થાય છે આ છીગડા મારી વૈયા જાય પૂરું અને આ સરકાર જે પ્રશાસન છે બે તરફા કરી રહ્યા છે એ બાજુ પૈસા વાળા છે એટલે એ બાજુ આ બાબુ કાકા જમનેદાસ નું આ બાજુ નો ભૂભાગ આપે આ બાજુ ધ્યાન જ નથી દેતા બરાબર. હું તો ખુદ કહું છું નકર મેન અમારે ઘણા ઈ સાહેબ આ બાજુ મેન છૂટાઈ ગયેલા તમે લોકો રજૂઆત કરી છે? ઘણા 20 વખત ગયા છે ઈ કેમ દિવાળી આવતા કરી દઉં દિવાળી આવતા કરી દઉં કોઈ કામ ચાલુ કરતા જ નથી ત્યાં સોમાં પાણી ભર્યું ને અહીંયા 3 દિવસ સુધી કોઈ ફોરી લઈ નથી નીકળતું એટલું પાણી હતું લોકો આવી જાય જ નહીં નિકાલ તો નથી પાણીનો જાય ક્યાં પબ્લિક બધાને ખરે 3 ઇંચની દિવાલ કરેલી છે આ તો હમણાં દિવાળી તોડી બધાએ તો આ હતા અહીંના સ્થાનિક લોકો જે લોકોને અહીંયા જે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે અવર જવરમાં તકલીફ પડી રહી છે કેટલા લોકો કહી રહ્યા છે આ 20 વર્ષથી પ્રોબ્લેમ છે પણ હજી કોઈ અહીંયા જોવા આવતા નથી લોકો કહી રહ્યા છે કે પેલી બાજુ અમીરો લોકોને પહેલા જોવામાં આવે છે અહીંયા કોઈ ગરીબો છે અહીં કંઈ કામ કરવામાં આવતું નથી અને જે અહીંનો જે મહાનગરપાલિકા છે એ ટેક્સ વસૂલે જ છે. નમસ્કાર.